કેમ છો? આઈ હોપ કે તમે સારા હશો. વેલકમ બેક માય ન્યૂ ચેનલ વિથ યોર ફેવરેટ પ્રિયાંશી ધ પ્રિન્સેસ. અત્યારે વાગ્યા છે 8:30 અને અમે જઈએ છીએ શંખેશ્વર. તમે જોઈ શકો છો મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને મારી મમ્મી બેસી છે અહીંયા. તમે જોયું? અને અમે તઈ પૂજા સેવા કરવા અને દર્શન કરવા જઈએ છીએ. જોઈએ છે કેવું થાય છે. કરવા ઊભા રહ્યા છે અને મારા મમ્મી પપ્પા ચા પીવા ગયા છે અને હું આ ગાડીમાં બેસી છું. અમે અહીંયા થોડાક પહોંચી ગયા છે. હવે થોડુંક વધારે પહોંચવાનું બાકી છે. જોઈએ છે હવે જોઈએ કેવું થાય છે. પપ્પા ત્યાં ચા પીવે છે. તમે જોઈ શકો છો મારા પપ્પા ત્યાં ઊભા રહીને ચા પીવે છે. એટલે હવે તો પહોંચવાનું બહુ વાર લાગશે. અડધો કલાક લાગશે. એટલે મારા પપ્પા ચા પીવા ઊભા રહ્યા છે અને મારી મમ્મી ત્યાં પડીકું લેવા ગઈ છે મારા માટે. અમે નાસ્તો કરીને નીકળી ગયા છે. અમે ઘરેથી નાસ્તો લાવ્યા હતા એટલે કરી દીધો. હવે ગાડી સ્ટાર્ટ કરી છે અમે. તો જોઈએ આગળ કેવું થાય છે. હમણાં થોડીક વાર પછી તમને એક મસ્ત વ્યૂ બતાવીશ. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ डॉन मैं हूँ અમે પૂજા સેવા કરીને પદ્માવતી માતાજીના દર્શન કરીને નીકળ્યા અને પછી રસ્તામાં ઊભી કરી અને પછી પકોડી ખાધી. હવે પાછી ડ્રાઇવિંગ ચાલુ કરી છે. જોઈએ છે કેટલા વાગે પહોંચી. હવે બન્યા રહેજો, મજા આવશે. અમે ચુડેલ માતા દર્શન કરવા આવ્યા છીએ. આ તમને બતાવું. અરે આ જોઈ શકો છો તમને ચુડેલ માતાજી દેખાશે. અને અમે દર્શન કરવા આવ્યા છીએ અને થોડીક વાર બેસીએ છીએ. આ છે મારા મમ્મી પપ્પા. આ લોકોને તો આવું જ છે. આ લોકો હસ જ કરે છે અને મારા પપ્પાને જોઈને મને હસી આવે છે. નહીં મમ્મી? આવું જ છે યાર, બધાને આવું જ છે ને મમ્મી? એવું ચાલે તો એમ. અમે મંદિરમાંથી નીકળી ગયા છીએ અને અમે ગાડીમાં બેસીએ છીએ. જો હવે અમે બેસી ગયા. હવે ગાડી ચાલશે આપણી. પાટણ જાશું રણકી વાવ પડશું સેલ્ફી લેશું બેસાર કાળકામાના દર્શન કરતા રાજા સિદ્ધરાજને કરશું યાર. વીર મેઘ માયાનો મહિમા છે મોટો વંદુ તને વારંવાર ઉજળું છે ઇતિહાસ. માં રાણકી વાવ જોવા આવ્યા છીએ અને અમે ફૂલ ફેમિલી આવ્યા છીએ. એટલે
ચલો તમને બતાવી દઉં હવે. આ જોઈ લો તમે આખું રાણકી વાવ. અહીંયા નીચે જવાનું છે, આખું છે અહીંયાથી આમ. હવે ચલો ઉપર તમને બતાવી દઉં. બધા આ લોકો અહીંયા હા એ રહ્યું આખું આખું વ્યૂ છે, એટલે દેખી લીધું હશે તમે તો બન્યા રહેજો. બહુ મજા આવે એવો બ્લોગ છે. પેલું રાણકી વાવ જોઈને આવતા રહ્યા. હવે અમે ઘાસ પર બેઠા છીએ. થાક લાગતો તો એટલે ગરમી પણ લાગતો તો સૌથી વધારે. ગયા છીએ અને પાટણ પહોંચી ગયા છે. તમારે લાગતું હશે કે મારું મોઢું બ્લુ કેમ છે, કારણ કે મેં બ્લુ કલરનો ગોળો ખાધો તો એટલે બ્લુ થઈ ગયું. શું કરવું હવે, થઈ જાય તો થઈ જાય. ભૂત લાગશે હશું હે ને. અમે પાટણ પહોંચી ગયા અને હવે થોડાક આગળ નીકળી ગયા અમે. તો બન્યા રહેજો વ્લોગમાં. અમે નીકળી ગયા છે, રાત પણ થઈ ગઈ છે બહુ. અને અમે ઈડર થોડીક હજી વાર છે ઈડર પહોંચવાની. પછી ત્યાં અમે નાસ્તો કરીશું અને પછી ઇડલી સંભાર ખાઈશું અને પછી ત્યાંથી ઘરે જઈશું. ઘરે પહોંચવામાં પણ વાર લાગી જશે એટલે ઘરે જઈને પછી જોઈએ કેવું થાય છે. રાત્રે પહોંચ્યા 10:30 વાગે અને અમે થાકી ગયા એટલે સૂઈ ગયા. પછી સવારે ફટાફટ બધું કામ લીપટાઈને પછી હવે બેસી છું હું. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.